ભગવાને આટલું મોટું દુઃખ આપી દીધું છે. બેમાંથી તો કોઈ ભગવાનને જોતું હતું, તો એકને રાખવું તો એકને ને, તો હું એના સહારે જીવી રહેતે. આજે બંનેને લઈ લીધા જ ભગવાન. મારી તો દુનિયા ઉજળી ગઈ. તહેવાર વ્યવહાર કોઈ, હું કોઈ તહેવાર જ કરવા નથી માંગતી. હજી તો એ પાંચમને દિવસે એના પપ્પાને બાળીને ગયા ને 3 દિવસ પછી તો બધા હાહાકાર મચાઈ ગયો કે હજી તો બાપને બાળીને આવ્યા તો દીકરાને હું થઈ ગયું. બાપને નથી ખબર કે મારો દીકરો કઈ દુનિયામાં છે. દીકરાને નથી ખબર કે દીકરાએ કાંધો નથી આપ્યો બાપને. તો બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું હંસાબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ. તો હાલમાં શું તકલીફ પડી રહી છે? મારે હાલમાં હું અત્યારે નિરાધાર છું. મારા મિસ્ટર બી ઓફ થઈ ગયા છે. એ 5 જ દિવસની અંદર બંને બાપ દીકરો બંને ઓફ થઈ ગયા છે. મારો બાળક 25 વર્ષનો હતો. અત્યારે મારી પાસે કોઈ જ નથી. 5 જ દિવસમાં બંને બાપ દીકરો ઓફ થઈ ગયા છે. હું એકલી છું, અત્યારે નિરાધાર છે. મારી પાસે કંઈ જ નથી. હું એટલી લાચાર, બાળક વિના પતિ વિનાની થઈ ગઈ છું. અત્યારે મને બહુ બધી તકલીફ પડે છે. હું કામ કરવા નથી જતું. આજે 5-6 મહિનાથી મારા ઘરમાં છું. એટલી લાચાર છું, ક્યાંય જઈ નથી શકતી. હું પોતે ખુદ તૂટી ભાંગી છે. હું કામ કરી શકું એવી નથી. બહુ દુઃખ થયું છે. હજી હું નથી ભૂલી શકતી. રાત થઈ તો ભયંકર એ લાગે કે હમણાં છોકરો આવશે મારો. તમારા દીકરાને થયું તો શું બેન? એને તાવ આવ્યો. પહેલાં ખેંચ આવી, પછી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ લઈ ગયા તો પછી તાવ જ નહીં ઉતરતો. તાવ નહીં ઉતરતો ડૉક્ટરે કીધું રિકવરી આવતા બહુ વાર લાગશે, પણ તાવ નહીં ઉતરે. પછી એમાં એ કોમામાં આવી ગયો. કોમામાં આવી ગયો પછી એને મગજ ઉપર તાવ ચડી ગયો. તાવ ચડ્યા પછી એને અમે દવાને બધું કર્યું. પછી ડૉક્ટરે 4 દિવસ પછી કીધું કે આ સિરિયસ છે, એને વેન્ટિલેટર પર રાખવો પડશે. પછી ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા. કોઈ દિવસ તાવ બીમાર પહેલી વાર જ તાવ આવ્યો છે ને પહેલી વાર જ એને ખેંચ આવી છે. કોઈ દિવસ તાવ ખેંચ. અમે તો ગામ જવાના હતા દિવાળી માટે, ફરવા જવાના હતા કે અમે મમ્મી આપણે મંદિર બધા જઈ આવીએ, પછી ઘરે આવીને કામે લાગીએ. પછી ભગવાને આવું કરી દીધું. ને મૂળ ક્યાંના બેન તમે? અમે સોમનાથ, વેરાવળ સોમનાથના. સોમનાથ વેરાવળના છો તમે? અને સુરતમાં કેટલા સમયથી રહો છો? ઘણા વર્ષથી રહે છે અમે. આજે તમારા હસબન્ડને ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો? આજે આ 6થો મહિનો ચાલે છે. બંનેને 5 જ દિવસમાં. પાંચમને દિવસે મારા મિસ્ટર ઓફ થઈ ગયા અને 8મને દિવસે મારો દીકરો ઓફ થઈ ગયો. 5 જ દિન. દીકરાએ બાપનું મોઢું નથી જોયું, બાપે દીકરાનું મોઢું નથી જોયું. મારા દીકરાને મેં પોતે જ અગ્નિ સંસ્કાર આપ્યો છે. કોઈ બેમાંથી કોઈ બાપને નથી ખબર કે મારા દીકરો ઓફ થઈ ગયો. દીકરાને બી નથી ખબર કે મારા પપ્પા ઓફ થઈ ગયા. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. તો જેણે ગુમાવ્યા હોય એને ખબર હોય. આવી તકલીફ ભગવાને કે કોઈને નહીં આપતા. 5 જ દિવસમાં આજે મારી લાચારી થઈ ગઈ છે ને. મારે બાળક નથી, પતિ નથી. એ હોતે તો અડધો રોટલો બી ખાતે અમે મળીને. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. અમે પણ સમજીએ છીએ કે તમે જવાન દીકરો ગુમાવ્યો છે, તમારા પતિ ગુમાવ્યા છે, અને દુઃખની વાત તો એ છે કે 5 જ દિવસમાં તમે બે જણાને ખોયા છે. આ જિંદગીમાં મને એ જોવા નથી મળવાનો. શું કહો બેન? એક જ હતો મારો દીકરો. હવે મને જિંદગીમાં એ જોવા નથી મળવાનો. હજી બીજો કોઈ સહારો પણ નથી, કોઈ નથી. દીકરો દીકરી કોઈ જ નથી. રાહ જોવાવાળાની ઘર ખુલ્લું રહેતું હતું. આજે ઘર બંધ કરવું પડે. બંને ઘર, બાપ દીકરો હતો તો ઘર ખુલ્લું રહેતું હતું કે નહીં આવે છે. આજે સહારો છીનવાઈ ગયો. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. તો બેન આજે તમે ઘર ગુજર કઈ રીતના ચલાવો? નથી, મારે જોઈએ હું નાનું મોટું જોઈએ. આજે કેટલા દિવસથી શાક એક લઈ આવું તો 5 દિવસ પછી શાક બનાવું. રાંધું નહીં, ક્યાંય જાઉં તો ખાઈ લઉં. કોઈ કામ કરવા બોલાવે તો જાઉં તો ખાઈ લઉં. આજે એક દૂધની કોથળી લેવું તો 3 દી ચલાવું. મને જોઈએ કેટલું એકલીને. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ? કોઈ અનાજ, મને અનાજ પાણી આ તે વસ્તુ કોઈ. અનાજમાં વધારે તકલીફ પડે છે? હા, બધું લાવવું પડે થોડું થોડું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ કરીશું અને આજે દીકરા બનીને અમે તમને કંઈક એવી મદદ કરીશું કે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં તમને ચોક્કસથી રાહત મળશે બેન. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં.
તો દોસ્તો તમે દરેક લોકો આ બેનની વાત તો સાંભળી હશે. હાલમાં બેને કીધું એ પ્રમાણે કે 5 જ દિવસની અંદર મારી દુનિયા આખી વેર વિખેર થઈ ગઈ છે. 5 દિવસની અંદર મેં મારા પતિને ગુમાવ્યા છે, મારા જવાન દીકરાને ગુમાવ્યો છે. દોસ્તો વિચાર તો કરો, એક મા ઉપર કેવો આભ ફાટી પડ્યો છે કે 5 જ દિવસની અંદર એમના પતિને ગુમાવ્યા છે, એના જવાન દીકરાને ગુમાવ્યા છે. અત્યારે ઘરની અંદર કોઈ જ નથી, બા એકલા પોતે રહી રહ્યા છે. અને બાએ કીધું એ પ્રમાણે કે જ્યારે મારા પતિ અને જ્યારે મારો દીકરો હતો ત્યારે મારા ઘરનો દરવાજો ખુલ્લો રહેતો હતો, પણ અત્યારે મારા ઘરમાં કોઈ જ નથી. હું સાવ નિરાધાર બની ગયું છે. આજે મારે કોઈના સહારે મારે પોતાના દિવસો પસાર કરવા પડે છે. પણ અત્યારે તો આપણી પૂરી ટીમ આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ કે આ બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટિવ બનવાની કોશિશ કરજો, જેથી કરીને આવા પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે બેન? ના, બહુ સારું લાગે છે. આટલું આપ્યું છે, તમારો આભાર. આજે જોઈને સારું લાગે છે કે આજે અમારા માટે કોઈ ભગવાન આટલું બધું લાવ્યા. અને બહેન, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. આ બંને ભાઈ મળીને તમને સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહને કંઈ કહેવા માંગતા હોય તો? ખૂબ ખૂબ આભાર એમનો, આટલા માટે આટલી વસ્તુ મોકલાવી એમને ખૂબ ખૂબ આભાર. ધ્રુવભાઈને, નિલેશભાઈને ખૂબ ખૂબ એ લોકોને આશીર્વાદ, ભગવાન એનું બધી મનોકામના પૂરી કરી દે. ભગવાન અમારા લોકોની દુઆ છે કે એમને બધા જ ભગવાન સંપૂર્ણ કામ થઈ જાય. ખુશ છો રાજી? હા, બસ ખુશ છું. થેન્ક યુ સો મચ બેન. તો થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બેનને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બેનને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો, જેથી કરીને આવા નિરાધાર પરિવારોને જે તકલીફ પડતી હોય એમાં આજે આવા નિરાધાર પરિવારોના ચહેરા ઉપર આપણે સ્માઇલ લાવી શકીએ. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. તમારો દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમારો આભાર. એટલો બહુ મોટું કામ કરી દીધું. આજે મારા મગજ ઉપરથી થોડો બોજ ઓછો થઈ ગયો કે નહીં, મારા કોઈ વ્યક્તિ છે તો આવી ગયું, કોઈ મારી પાસે ભગવાન રૂપે કોઈ આવી ગયું. થેન્ક યુ સો મચ બેન. અને હંમેશા માણસ જ માણસને કામ આવતો હોય છે. માણસને કામ લાગે છે. અને બસ એવી જ રીતના આજે અમારી પૂરી ટીમ અને ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ તમને સપોર્ટિવ બન્યા છે. અને હંમેશા માણસ જ માણસના કામ આવતો હોય છે. અમારા તરફથી ધ્રુવભાઈ ને નિલેશભાઈને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર. બસ થેન્ક યુ સો મચ બેન. પણ કંઈ વાંધો નહીં બેન. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. તમારું ધ્યાન સારું, રાખજો. આભાર, તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.